મજબૂત ડીલરશીપ સાથે આપે સુરતથી મનોજ સરોઠિયાને ઉમેદવાર જાહેર કરી ઈશુદાન ગઢવીનું નિવેદન સામે આવ્યું છે। 2012થી પાર્ટી માટે સતત નિષ્ઠા કામ કરતા મનોજ સરોઠિયા સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે તેમ ઈશુદાન ગઢવીએ જણાવ્યું। અરવિંદ કેજરીવાલ સહિત પ્રદેશની આખી ટીમે મજબૂત નેતા મનોજ સરોઠિયાને સુરતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉતારવાનો નિર્ણય કર્યો। ઈશુદાન ગઢવીએ કહ્યું કે આમ આદમી પાર્ટીએ ભણેલા ગણેલા હોશિયાર મહેનતુ વફાદાર લોકોના કામ કરનારા ઉમેદવારો પસંદ કરી રહી છે। ઈશુદાન ગઢવી સુરતની જનતા માટે મનોજ સરોઠિયાને ઉમેદવાર તરીકે જોવા ઈચ્છતી હતી તેમ તેમણે જણાવ્યું। આમ આદમી પાર્ટી જ્યારે ઉમેદવારોને જાહેર કરવા માંડી છે ત્યારે ખૂબ લોકોનો પ્રેમ અત્યારે મળી રહ્યો છે। અત્યારે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ચૂંટણી લડી રહી છે અને જે રીતે સુરતમાં 5 વર્ષ આમ આદમી પાર્ટીએ વિપક્ષમાં ભૂમિકા ભજવી અને સુરતનું પહેલું લિસ્ટ જ્યારે જાહેર થયું ત્યારે સેંકડો ફોન આવ્યા છે કે આમ આદમી પાર્ટીનો આ વખતે સુરતમાં મેયર બનાવવાનો છે, તમે મજબૂત ઉમેદવારો ઉતારો। આમ આદમી પાર્ટી અત્યારે એટલી સ્પીડે ચાલી રહી છે કે લોકોને એક ઉમ્મીદ છે તો એ આમ આદમી પાર્ટી ઉપર છે, કારણ કે આમ આદમી પાર્ટી સારા ભણેલા ગણેલા હોશિયાર મહેનતુ વફાદાર અને પ્રજાના કામો કરનારા ઉમેદવારો પસંદ કરી રહી છે અને એટલા માટે જ સુરતમાંથી પણ ઢગલાબંધ અમને ફોન આવ્યા, મને પણ ફોન આવ્યા કે આ વખતે સુરતમાં મેયર બનાવવાનો છે, તમે મજબૂત લીડરશીપમાંથી કોઈને ઉતારો। અને એટલે જ માનનીય અરવિંદ કેજરીવાલજી, માનનીય શીર્ષ નેતૃત્વ, માનનીય અમારે પ્રદેશની આખી ટીમે નક્કી કર્યું છે અને મને બહુ આનંદ થાય છે જાહેરાત કરતા કે અમારા પ્રદેશના મહામંત્રી, મજબૂત લીડર, મજબૂત આગેવાન મનોજભાઈ સોરઠિયાને આમ આદમી પાર્ટી સુરતની ચૂંટણીમાં, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લડાવવાનું નક્કી કર્યું છે। આજે સુરતની જનતા પણ ઈચ્છી રહી હતી, કેટલાય ફોન આવ્યા કે મનોજભાઈ સોરઠિયાને તમે અહીંયા ઉતારો, લડાવો, અને કારણ કે સુરતમાં મેયર બનવા જઈ રહ્યું છે એટલે આજે સુરતનો જે માહોલ છે એને લઈને આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે ભણેલા ગણેલા હોશિયાર અને 2012થી પાર્ટી માટે તમામ પ્રકારની મુશ્કેલીઓમાંથી પણ પાર્ટીને ઊભી રાખનાર એવા મજબૂત લીડર, સંગઠનના માહિર અને લોકોના હિતની વાત કરનારા મનોજભાઈ સોરઠિયાને આજે અમે ઉમેદવાર તરીકે જાહેર કરતા મને બહુ આનંદ લાગણી અનુભવું છું અને હું મનોજભાઈને અભિનંદન આપું છું કે સુરતની જનતા તમારો ઇંતજાર કરે છે અને જલ્દી ચૂંટાઈ અને સુરતમાં સારું સુશાસન આપો, કારણ કે વિપક્ષ તરીકે 5 વર્ષમાં પણ આમ આદમી પાર્ટીએ ખૂબ કામ સારા કર્યા છે। ત્યારે હવે મેયર પદ જ્યારે લોકો સુરતના આપશે તો એમાં પણ સુરતને સુંદર બનાવવા માટેની આ ટીમ મજબૂતાઈથી કામ કરશે એવી મને આશા છે। મનોજભાઈને ફરીથી હું શુભકામના પાઠવું છું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।